નમસ્તે. સ્વાધ્યાયમાં 9 દાખલા લગી ગણેલા 10મો દાખલો આપણે આજે ગણશું. 546 સેલ્સિયસ તાપમાને 0.1 બાર દબાણે 34.05 મિલી ફોસ્ફરસ બાષ્પનું વજન આપેલું છે 0.0625 ગ્રામ. તો ફોસ્ફરસનું મોલર દળ એટલે કે આણ્વીય દળ કેટલું હશે? તો આપણે એક તાપમાન આપેલું છે, કદ આપેલું છે, દબાણ આપેલું છે અને એનું વજન આપેલું છે. તાપમાન છે 546 સેલ્સિયસ પ્લસ 273 એટલે કેલ્વિનમાં આવશે 9 એ 819 કેલ્વિન. દબાણ આપણે લેશું 0.1 બાર. કદ આપેલું છે મિલીમાં 34.05 મિલી. લીટરમાં લઈએ 0.03305 લીટર અને એનું વજન છે 0.0625 ગ્રામ. તો એનું મોલર દળ એટલે આણ્વીય દળ એમ ગણવાનું છે. તો આદર્શ વાયુ સમીકરણ P બરાબર nRT, એની અંદર Pd n ની જગ્યાએ W RT/mv. તો આ સૂત્રમાં આણ્વીય દળ એમને કરતા કરી તો W RT/v અહીંયા છે એટલે ન આવે, તો અહીંયા P અને v આવશે. તો W ની કિંમત 0.0625, R ની કિંમત જૂલ પ્રમાણે બાર પ્રમાણે 0.083 અથવા 84 અને ગુણ્યા તાપમાન છે 819 કેલ્વિન, દબાણ 0.1 બાર અને કદ લીટરમાં 0.03405. એટલે એનું સાદુરૂપ આપીએ તો આણ્વીય દળ તમને મળશે 124.8 ગ્રામ મળે છે પ્રતિ મોલ. અણુભાગનો એકમ શું થાય? ગ્રામ પ્રતિ મોલ. આ રીતે એનું આણ્વીય દળ ગણવાનું હતું. હવે પ્રશ્ન નંબર 11. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયું. તાપમાન 27 સેલ્સિયસ લીધું હતું, જેમાં પ્રક્રિયા કરે છે એવા એક ફ્લાસ્કની અંદર, પરંતુ તેને ફ્લાસ્કનો જ્યોત પર મૂકી દીધો એટલે ધીમે ધીમે ગરમ થવા માંડ્યું. થોડા સમય બાદ તેની ભૂલ થઈ ગઈ કે ભાઈ આમાં મિશ્રણ ઉમેરવાનું ભૂલાઈ ગયું, જ્ઞાન આવ્યું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો એ ગરમ કર્યું એટલે વધીને 477 સેલ્સિયસ થઈ ગયું. તો એમાંથી હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો હોય, બરાબર? તો આમાં તમને બે વસ્તુ આપી કે શરૂઆતનું તાપમાન T1 છે એ આપણે 27 સેલ્સિયસ છે એટલે 300 કેલ્વિન આપેલું છે, બરાબર? ત્યારે હવાનું કદ કેટલું હશે એ આપણે ખબર નથી, તો 20 ધારી 20 લીટર છે. ફ્લાસ્કની અંદર 20 લીટર છે T1 તાપમાન હવા હતી, પણ ગરમ કર્યું તો તાપમાન વધીને 477 પ્લસ 273 એટલે 750 કેલ્વિન તાપમાન થાય છે. તો 400 નિયમ પ્રમાણે તાપમાન વધે તો કદ વધી જાય. તો એ ફ્લાસ્કનું નવું કદ V2 કેટલું થશે તો કે એ આપણે ગોતવાનું. પછી કેટલી હવા બહાર નીકળી ગઈ છે એ પણ કેટલો અંશ બહાર નીકળી એ પણ ગણવાનો છે. તો હવે આપણે ઈ સૂત્ર વાપરાય તો કે T ચલે છે VL T1/V1 બરાબર T2/V2, T1/T2 બરાબર V1/V2. તો આના ઉપરથી આપણે V2 ને કરતા કરીએ તો શું થાય? T2/T1 ગુણ્યા V1. T2 750 અને T1 300 અને V1 કેટલા છે? V. તો આ સાદુરૂપ આપશો તો 2.5 V થાય. તો એ ફ્લાસ્ક હતો એનું કદ V2 છે ને 2.5 V થઈ ગયું. તો ખરેખર કેટલી હવા બહાર નીકળી ગયેલી હશે? તો બહાર નીકળેલી હવા કેટલી હોય? બહાર નીકળે હવા તો કે 9 કદ V2 માઈનસ V1. V2 કેટલું હતું? 2.5 V માઈનસ V1 V એટલે
v કોમન કાઢ નાખો તો 2.5 માંથી 1 એટલે 1.5 v આટલી હવા. તો બહાર નીકળેલી હવાનો અંશ પૂછ્યો. બહાર નીકળેલ હવાનો અંશ. અંશ એટલે શું થશે? કુલ હવા હોય ત્યારે એક અંશ હોય, અંશ હંમેશા એક જ. તો બહાર નીકળેલી હવા આટલી, ત્યારે અંશ કેટલો? એટલે કુલ હવા કેટલી હતી? 2.5 v બરાબર. તો બહાર નીકળેલી આટલી એટલે 1.5 v બહાર નીકળેલી હવા છેદમાં 2.5 v. આનું સાદુરૂપ આપવાનું છે. એટલે એનું સાદુરૂપ આપશો એટલે આપણે આ થશે 5 કરી અને 5 25 25 એટલે 3 ના છેદમાં 5 એટલે 0.6 આટલો અંશ આવશે. બહાર નીકળેલી હવાનો અંશ 3/5 એટલે 0.6 જેટલી હવાનો અંશ બહાર નીકળી ગયેલો હશે. પછીનો દાખલો છે પ્રશ્ન નંબર 12. તો 12મા પ્રશ્નમાં આપણે વાત કરીએ તો 3.32 બાર દબાણ 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા 4 મોલ વાયુનું તાપમાન ગણો. એટલે દબાણ આપ્યું છે P 3.32 બાર અને તેનું કદ 5 ડેસીમીટર ક્યુબ. V બરાબર કેટલું છે? 5 ડેસીમીટર ક્યુબ એટલે 5 લીટર થાય. પછી 4 મોલ વાયુ છે. V બરાબર કેટલા? 4 n બરાબર 4 મોલ. તો એનું કદ ગણવાનું, V ગણવાનું. આ જે કિંમત 12 અને કદ લીટરમાં ગણીએ તો 0.083 અથવા 0.082 12 લીટર પ્રતિ મોલ કેલ્વિન. રકમમાં પણ તમને 0.083 આપી દીધેલા છે. તો આ વાયુનું તાપમાન ગણવાનું છે અને કદ તો આપી દીધું છે એટલે તાપમાન ગણવાનું. એટલે 12 ડેસીમીટર એટલે આ કિંમત આવે અને એકમ આપણે શું લખીએ છીએ? 12 ડેસીમીટર ક્યુબ પ્રતિ મોલ કેલ્વિન. તો આમાં પણ સૂત્ર વાપરશું આદર્શ વાયુ સમીકરણ P બરાબર nRT. તો તાપમાન T ને કરતા કરો તો P/nR. P કેટલા છે? P ની કિંમત 3.32 બાર કદ V 5 છેદમાં મોલ 4 R 0.083. આનું સાદુરૂપ આપશો તો તમને તાપમાન મળશે 50 કેલ્વિન મળે છે. કેટલું આવશે? 50 કેલ્વિન તાપમાન હશે. ત્યારે વાયુનું દબાણ આટલું હશે, કદ આટલું અને મોલ કેટલા હોય? 4 હોય. પછીનો દાખલો છે પ્રશ્ન નંબર 13. પહેલા ચેપ્ટર પ્રમાણેનો પ્રશ્ન છે કે 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા N2 વાયુ છે. એનું વજન 1.4 ગ્રામ. એમાં ઇલેક્ટ્રોનની શું ગણવાની છે? સંખ્યા. આપણે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં 11મા ધોરણની અંદર આપણે એક સૂત્ર આપ્યું હતું, યાદ હોય તો કોઈ આયનોની સંખ્યા ગણવાની. અણુ આયનો કે ઘટક અણુની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાનું સૂત્ર તમને આવું લખાયું હતું Na ગુણ્યા મોલ અને ગુણ્યા ઘટક કણની સંખ્યા x. તો Na એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. મોલ આપ્યા નથી તો મોલ નો આપ્યો તો આપણે આવું કઈ સૂત્ર લખાયું. મોલ નો હોય તો વજનના છેદમાં 8 ગુણ્યા x. તો વજન આપ્યું છે 1.4 અને N2 છે એનો અણુભાર આપણે કેટલો થાય? 28 થાય. નાઇટ્રોજનનો 14 એટલે N2 એટલે 28. પછી ઘટક કણ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઘટક કણ કેટલા હોય? એક નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે તો 7 ઇલેક્ટ્રોન હોય. તો આમાં N2 છે કેટલા ઇલેક્ટ્રોન હોય? 14. આનું સાદુરૂપ આપવાનું છે 14 28 2 0.7 7 6 42 4.2 ની આસપાસ લગ જવાબ આવશે. 4.2 1 3 ગુણ્યા 10⁻23 આટલા કુલ ઇલેક્ટ્રોનની શું હશે? સંખ્યા. આપણે ઘટક કણોની સંખ્યા ગણવા માટે સૂત્ર આપણે લખાવેલું હતું પહેલા ચેપ્ટરમાં આપણે આવેલું. આગળના દાખલાની રકમ વાંચો. એ પણ પહેલા ચેપ્ટરને અનુરૂપ દાખલો છે 14મો. સ્ક્રીનશોટ પાડી લેજો.
1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા જો વેચવામાં આવે તો 1 એવોકેડો જેટલા દાણા વેચવા માટે લાગતો સમય કેટલો? 1 સેકન્ડમાં કેટલા દાણા વેચવામાં આવે છે? 1 સેકન્ડ બરાબર 10 આટલા દાણા વેચાય છે બરાબર. તો આપણે એવોકેડો જેટલા દાણા વેચવા કેટલો સમય લાગે? તો 10 દાણા વેચવા 1 સેકન્ડ. તો એવોકેડો એટલે કેટલા દાણા થાય? 56.022 ગુણ્યા 10 થી શું થશે? 23. ત્રિરાશી મૂકવાની છે. 10 દાણા વેચવા લાગતો સમય બરાબર 1 શું છે? સેકન્ડ. તેથી એવોકેડો એટલે 56.022 ગુણ્યા 10 ની 23 દાણા વેચવા લાગતો સમય 56.022 ગુણ્યા 10 ની 23 છેદમાં 10 ની 10. તો 56.022 ગુણ્યા 10 ની 13 આટલી સેકન્ડ લાગે બરાબર. અને આને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો તમારે કેટલા વડે? 60 વડે ભાગવાના. પાછા કલાકમાં કન્વર્ટ કરવા હોય કલાકમાં તો પાછા 60 વડે, અને પછી ત્યારબાદ પાછું દિવસમાં કન્વર્ટ કરવા હોય તો 24 વડે. એ રીતે તમે વર્ષમાં ફક્ત પાછું દિવસ થઈ જાય પછી વર્ષમાં કન્વર્ટ કરવા એટલે પાછા આપણે કેટલા વડે? 12 વડે પોતે ગુણવા 365 વડે ભાંગવા પડશે. એટલે એ રીતે કન્વર્ટ તમે કરી શકો કરવા હોય તો. બાકી સેકન્ડમાં જવાબ રાખશો તો પણ ચાલશે. પ્રશ્ન નંબર 15. 8 ગ્રામ ડાયોક્સિજન છે અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજન એનું મિશ્રણનું કદ 1 ડેસીમીટર ક્યુબ છે અને 27 સેલ્સિયસ તાપમાન. તેનું કુલ દબાણ આપણે ગણવાનું છે. આવો દાખલો પણ આગળ આપણે ગણી ગયા છીએ. O2 વાયુ છે અને એક હાઇડ્રોજન વાયુ છે. બંને વાયુના વજન આપ્યા છે. O2 નું વજન WO2 આપણે આપવામાં આવેલું છે 8 ગ્રામ. કેટલા ગ્રામ છે? 8 ગ્રામ. અને હાઇડ્રોજન વાયુનું વજન H2 બરાબર કેટલા ગ્રામ આપ્યું છે? 4 ગ્રામ. તો આનો અણુભારની જરૂર પડશે તો MO2 કેટલો થાય? 32 ગ્રામ પ્રતિ મોલ. અને MH2 કેટલા થશે? 2 ગ્રામ પ્રતિ મોલ. અને આ પાત્રનું કુલ કદ V આપને આપવામાં આવેલ છે 1 ડેસીમીટર ક્યુબ પર મીટર. તો એનું કુલ દબાણ એ કુલ આપણે ગણવાનું થાય છે. અને તાપમાન આપેલું છે 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થાય. તો બંનેમાં પહેલા બેના મોલ ગણવા પડે. તો આપણે NO2 WO2/MO2. તો W8 અને 832 ચોથો ભાગ એટલે 0.25 મોલ થશે. અને NH2 તો WH2/MH2 તો એ આપેલું છે 4 અને અણુભાર 2 એટલે 2 મોલ થશે. તો કુલ મોલ N કુલ આપને મળશે 2 + 0.25 એટલે 2.25 મોલ. હવે સૂત્ર આપણે કુલ દબાણ ગણવા માટે P કુલ ગુણ્યા N કુલ ગુણ્યા RT/V. તો ચાલો M કુલ 2.5, R 0.083, તાપમાન 300 કેલ્વિન અને કદ 1 ડેસીમીટર ક્યુબ એટલે કે 1 લિટર બરાબર. એટલે 7.5 8 56 એટલે 56.05 બહાર આવશે. કેટલું આવે છે? 56. આટલા બાર કુલ દબાણ થશે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ 8 અને 4 ગ્રામ લઈ અને 1 સેન્ટીમીટર 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લિટર કદના પાત્રમાં ભરશું 300 કેલ્વિન તાપમાન. તેનું દબાણ 56.05 બહાર. 16મો દાખલો આપણે બાકી રાખવાનો છે એ પછી ગણશું. 17મો દાખલો
પ્રશ્ન નંબર 17 ની અંદર 31.1 સેલ્સિયસ તાપમાન એટલે એને કેલ્વિનમાં કન્વર્ટ કરશું તો 304.25 થશે. એટલે તાપમાન 304.15 લે છે 273.15 એમાં એ ઉમેર્યા છે બરાબર. પછીના ન ઉમેરો 273 બાદ ઉમેરશો તો પણ ચાલશે, એમાં કઈ ફેર નહીં પડે જવાબ. આટલા કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 8.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો દબાણ કેટલું કીધું 1 બાર, અને ત્યારે CO2 નું વજન W આપને કહેવામાં આવેલું છે 8.8 ગ્રામ છે, 8.8 ગ્રામ. તો આ CO2 વાયુ છે પાત્રમાં ભરી છે, એ પાત્રનું કદ ગણવાનું છે. તો આમાં અણુભાર જરૂર પડશે, તો MCO2 અણુભાર એનો 44 ગ્રામ પ્રતિ મોલ થાય છે. તો આપણે આમાં પણ આદર્શ વાયુ સમીકરણ P બરાબર nRT ની જગ્યાએ WRT upon N, એમાં આપણે કદ V WRT upon P. તો 304.25 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે 8.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાત્રમાં ભરેલ છે. પાત્રનું કદ કેટલું? તો P બરાબર WRT upon N. એમાં કદ V ને કરતા કરીએ. W પાછી આપને 8.8 R 0.083, તાપમાન 304.25 અને દબાણ 1 બાર અને અણુભાર 44. તો આનું સાદુરૂપ આપશું એટલે 2 અને 6 8 48 એટલે કદ V 4.8 ની આસપાસ લીટરમાં લગભગ આવતું આપણે જોવા મળશે. તો એનું કદ 5.05, 4.8 નહીં પણ એક્ઝેક્ટ 5 ઉપર વહી જાય છે, 5.05 લીટર. ગણતરી કરી લેજો તમારી રીતે. આ રીતે આ વાયુ છે એ જે પાત્રમાં ભરી છે એનું કદ આપણે ગણી શકીએ. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 18 સ્ક્રીનશોટ પાડી લેજો. પ્રશ્ન 18 સમાન દબાણ 2.9 ગ્રામ એક વાયુ લીધો છે. કયો વાયુ સ્પષ્ટ કર્યું નથી. 95 સેલ્સિયસ તાપમાને લેવામાં આવે છે. 95 સેલ્સિયસ તાપમાને 2.9 ગ્રામ એક અજ્ઞાત વાયુ છે અને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ 17 સેલ્સિયસ તાપમાને બંને સરખું કદ રોકે છે. બેના તાપમાન અને દબાણ સરખા છે. બંને વાયુના પેલા વાયુ હાઇડ્રોજન વાયુ છે. તો હાઇડ્રોજન વાયુમાં તો કે દબાણ P1 P આપ્યું છે, કદ V1 તો કે V આપ્યું છે બરાબર, અને એનું તાપમાન T1 તો કે હાઇડ્રોજન વાયુનું તાપમાન આપણે 17 સેલ્સિયસ એટલે 17 એટલે 273 પ્લસ 17 એટલે 290 અથવા 290.15 કેલ્વિન બરાબર. ત્યારે એનો જથ્થો આપ્યો છે હાઇડ્રોજન વાયુનું વજન WH2 અને W1 કહી દો, એ આપણે આપેલ છે 0.184 ગ્રામ. તો હાઇડ્રોજન વાયુનો અણુભાર M1 2 ગ્રામ પ્રતિ શું થશે મોલ થાય બરાબર. અને હવે અજ્ઞાત વાયુ આપ્યો છે. અજ્ઞાત વાયુ એનું દબાણ હાઇડ્રોજન વાયુ જેટલું જ છે, સમાન દબાણ એવો શબ્દ એટલે P છે, અને એનું કદ બેના કદ પણ સરખા જ રોકે છે, એ પણ 20. પણ તાપમાનમાં તો કે અજ્ઞાત વાયુનું તાપમાન છે 95 સેલ્સિયસ કીધું છે, એટલે 273 ઉમેરશું એટલે 368 કેલ્વિન છે. અને એનું વજન W2 જે આપેલ છે એ 2.9 ગ્રામ છે, 2.9
ગ્રામ। તો એ અજ્ઞાત વાયુનું મોલર દળ એટલે આણ્વિક દળ અથવા અણુભાર ગણવાનું છે। તો આમાં આપણે શું કરશું તો કે H2 માટે P1 V1 is equal to N1 ની જગ્યાએ W1 R T1 upon M1 આ એક અને અજ્ઞાત વાયુ માટે P2 V2 is equal to W2 R T2 upon M2 પણ બેના દબાણ અને કદ સરખા છે। તો આ P1 into V1 એટલે PV થાય અને P2 V2 એ PV થાય। તો 1 અને 2 પરથી આ બેને સીધા સરખાવી શકાય। તો સીધા સરખાવશો તો W1 RT1 upon M1 is equal to W2 RT2 upon M2 તો M2 ને ગણવા છે તો એને કરતા કરી દો તો W2 RT2 છેદમાં W1 RT1 ગુણ્યા M1 તો W2 2.9 R ઉડી જાય તાપમાન T2 368 કેલ્વિન અને M1 નો અણુભાર 2 અને W1 0.184 અને તાપમાન 290। તો આનું સાદુરૂપ આપશું તો આપણે M2 છે એ મળશે એ 40 ગ્રામ પ્રતિ મોલ મળે છે 40 ગ્રામ પ્રતિ મોલ। આ રીતે આ અજ્ઞાત વાયુ છે એનું મોલક દળ આપણે ગણી શકીએ। ત્યારબાદ આવે છે પ્રશ્ન 19 હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મિશ્ર કરીએ ત્યારે દબાણ 1 બાર માલુમ પડે છે પણ એમાં ડાયહાઇડ્રોજન વાયુ 20% જેટલું વજન ધરાવે છે। તો ડાયઓક્સિજન વાયુ છે એનું વિભાગીય દબાણ ગણો એટલે ડાયનાઇટ્રોજન નું આંશિક દબાણ ગણવાનું છે। પ્રશ્ન નંબર 19 કુલ દબાણ 1 બાર છે P કુલ કેટલા કીધા છે P કુલ is equal to 1 બાર। H2 ના વજન 20% છે વજનથી તો આપણે H2 ના વજન 20% છે તો H2 નું વજન W1 કહી દે 20 ગ્રામ થાય 100% નીકળે। તો O2 નું વજન કેટલું થાય W2 તો કે 100 માંથી બાદ કરી નાખો 80 ગ્રામ થાય। હવે O2 નું આંશિક દબાણ ગણવું છે તો આપણે સૂત્ર હતું કે P આંશિક is equal to P કુલ ગુણ્યા મોલ અંશ। તો બેના મોલ ગણવા પડે ને તો આનું આણ્ય દળ M1 કહી દો 2 ગ્રામ પ્રતિ મોલ હોય અને O2 નું આણ્ય દળ M2 32 ગ્રામ પ્રતિ શું આવે મોલ એકમ થાય। તો પ્રથમ બંનેના મોલ ગણીએ તો H2 ના મોલ N1 W1 upon M1 20 ભાગ્યા 2 એટલે 10 મોલ। O2 ના મોલ N2 W2 upon M2 80 ભાગ્યા 32 તો એ મોલ નું સાદુરૂપ આપશો તો એના મોલ આવે છે 2.5। તો હવે મોલસ O2 નું વિભાગીય દબાણ એટલે O2 નું આંશિક દબાણ PO2 આપણે ગણવા છે તો XO2 H2 ના મોલસ O2 ના મોલસ ગણીએ તો NO2 છેદમાં N કુલ લેવાના NO2 કેટલા છે 2.5 છેદમાં 10 એટલે 0.25 થાય। તો હવે આ સૂત્ર મૂકી દો P આંશિક is equal to P કુલ ગુણ્યા XO2 તો PO2 કેટલા છે 1 બાર અને આ 0.25 તો 0.25 બાર આવે અને જો P આંશિક કેટલા O2 નું બરાબર એવી જ રીતે આ O2 નું PO2 આંશિક PH2 કીધા હોત ને તો 1 બાર માંથી 0.25 બાર બાદ કરી નાખો એટલે 0.75 કારણ કે કુલ દબાણ ડાલ્ટનના નિયમ પ્રમાણે
બંને વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું જ આપણે મળે. એટલે એક જ મિનિટ, અહીંયા સોરી ભૂલ કરી છે. 2.5 કુલ દબાણ લેવાનું, 12.5 લેવાનું છે. એટલે 12.5 લેશું એટલે 25 ભાગ્યા 12.5 એટલે એના મોલ્સ છે ને 0.2 આવશે. કેટલા આવશે? 0.2. એટલે 0.2 આવે તો આ 0.20 આવશે. અને x2 નું 0.20 બાદ કરો એટલે 0.80. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં ઓટું નહીં h2 જ કીધા છે, પણ આપણે બે ગણ નાખવાના, બરાબર? તો એ રીતે બેનું આંશિક દબાણ ગણી શકાય છે. તો પહેલા વજન ઉપરથી મોલ, મોલ ઉપરથી મોલસ અને પછી મોલસ ઉપરથી આંશિક દબાણ આપણે ગણવાનું રહેશે. આનો સ્ક્રીનશોટ પણ લેજો. વીસમો પ્રશ્ન, p v²t² રાશિ માટે SI એકમ શું હશે? એટલે આપણે અહીંયા શું કીધું છે? p v²t² રાશિ માટે SI એકમ, ફિઝિક્સમાં તમે એકમ ધારવો છો એનો ઉપયોગ અહીં કરવાનો છે. તો p એટલે શું હોય? p એટલે શું કહેવાય? દબાણ. તો દબાણનો SI એકમ પ્રમાણે શું લ્યો છો તમે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આવે. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. કદનો SI એકમ શું લે છે? મીટર ક્યુબ. તાપમાન માટે શું લેવામાં આવે છે? કેલ્વિન. શું લેશું આપણે? કેલ્વિન. અને n એટલે પદાર્થનો જથ્થો, તેને આપણે પદાર્થનો જથ્થો. તો પદાર્થના જથ્થાનો એકમ શું કહે છે? મોલ. તો કંઈ કરવાનું નથી, આમાં એકમ મૂકી દો તો અહીંયા શું આવશે? ન્યૂટન છેદમાં મીટર સ્ક્વેર અંશમાં મીટર ક્યુબ એનો સ્ક્વેર, તાપમાન કેલ્વિન એનો સ્ક્વેર અને છેદમાં મોલ. તો મીટરની 6 ઘાત અને 2 ઘાત ઉડી જશે તો ન્યૂટન મીટરની 4 ઘાત કેલ્વિન એનો સ્ક્વેર અને પ્રતિ મોલ. આવો SI એકમ થાય. ન્યૂટન મીટરની 4 ઘાત કેલ્વિનનો સ્ક્વેર અને પ્રતિ મોલ. આ રીતે એકમ આવશે. પછીનો પ્રશ્ન છે 21મો. ચાર્લ્સના નિયમને શબ્દોમાં સમજાવો કે શા માટે -273 સેલ્સિયસ સૌથી નીચું શક્ય તાપમાન છે. તો ચાર્લ્સના નિયમ પ્રમાણે સૌથી નીચું તાપમાન એટલે -273.15 સેલ્સિયસ છે. આવું શું કામ? તો ચાર્લ્સના નિયમમાં આપણે ભણ્યા હતા T ચલે છે D. શું? T ચલે છે D. એટલે તાપમાન સેલ્સિયસમાં છે પદ વીજ. કોઈ એક તાપમાને વાયુનું પદ આટલું છે, તાપમાન ઘટાડતા જાય તો વાયુનું કદ ઘટતું જાય, પણ એક તાપમાને વાયુનું કદ 0 થશે. V બરાબર અહીં તાપમાન 0 છે, પણ હજી આગળ ઘટાડતા જાય તો
આ બિંદુએ તો કે કદ v બરાબર 0 થાય અને ઈ તાપમાન આવે છે -273.15 સેલ્સિયસ. હવે જો હજી આગળ આવીએ તો વાયુનું કદ છે અને તમે આગળ જાઓ તો પછી નીચે માઈનસમાં કદ થઈ જાય. કેવું કદ થઈ જાય? ઋણ કદ થાય. તો વાસ્તવમાં વાયુનું કદ ઋણ હોય નહીં, કારણ કે વાયુ અસ્તિત્વ દર્શાવતો હોય તો કોઈ પણ કદ તો રોકતો જ. એટલે તો કે -273.15 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે અને એથી નીચું તાપમાન તો કે શક્ય ન બને, કારણ કે ત્યારે વાયુ અસ્તિત્વ દર્શાવતો ન હોય. એટલે એનું મિનિમમ તાપમાન છે ને -273.15 સેલ્સિયસ લેવામાં આવે. આ ધ્યાનમાં રાખવા. 22મું અને 23મું અને એક પ્રશ્ન નંબર 16 ત્રણ સ્વાધ્યાયના પ્રશ્નો બાકી રાખ્યા છે. એક બાકી છે એટલે બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પૂરા કરીએ અને આગળ જે બે બાકી છે એની ચર્ચા હવે આવતા લેક્ચરોમાં કરશું.